વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં સજીવનો પાયાનો એકમ પ્રકરણની અંદર આજનો આપણો જે ટૉપિક છે, જે અંતિમ ટૉપિક છે પ્રકરણનો, જેનું નામ છે કોષ વિભાજન. તો કોષ વિભાજન શું છે પહેલાં હું તમને એ સમજાવું, ત્યાર પછી એના જરૂરી મુદ્દાઓ. કોષ વિભાજન એટલે શું? તો જ્યારે કોઈ કોષ ઈજા પામે એટલે કે કોઈ કોષને નુકસાન થાય અને એ કોષ પોતાનું કાર્ય કરી ન શકે એ સમય, અથવા કોઈ કોષ ઈજા પામે અથવા કોષ તેના પરિપક્વ તબક્કા પર પહોંચે, પરિપક્વ તબક્કામાં પહોંચે, બરાબર, એ સમયે કોષ પોતાના જેવો બીજો કોષ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે એમ કહીએ કે એક કોષ હશે તો એ એક કોષમાંથી આપણને બે કોષ મળે, બે બાળકોષ મળે છે. સિમ્પલ જો તમને સમજાવું તો કોષ વિભાજન એટલે કે કોષનું વિભાજન થઈ, એટલે આ જે પહેલાં મેં જે કોષ બતાવ્યો છે, આ કોષને આપણે પિતૃકોષ તરીકે ઓળખીશું, અને આ બે જે કોષ બન્યા એ બાળકોષ. હવે અહીં જે પિતૃકોષમાંથી જે બે બાળકોષ બનવાની ક્રિયા છે એને જ એને જ કોષ વિભાજન કહેવાય. હવે કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર છે. કોષ વિભાજનના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે સમભાજન અને બીજો પ્રકાર છે અર્ધીકરણ. પહેલાં આપણે સમજીએ સમવિભાજન એટલે શું. સમવિભાજન એટલે કે સરખું વિભાજન, એમ તમે લખી શકો, સરખું વિભાજન. અને અર્ધીકરણ એટલે કે અડધું થવું, અડધું થવું. હવે આ સરખું વિભાજન અને અડધું થવું એટલે શું? તો હું તમને એક પ્રયોગ દ્વારા સમજાવું, એટલે કે એક આકૃતિ દ્વારા, એક પ્રવૃત્તિ દ્વારા હું તમને સમજાવું. પહેલાં વાત કરું સમવિભાજનની. તો સમવિભાજનની જ્યારે હું વાત કરું, જ્યારે સમજો સમવિભાજન કોને કહેવાય. તો ધારો કે આ એક કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, આ કોષ છે, કોષમાં જોવા મળતું આ કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની અંદર જો તમે ધ્યાન આપીને જોશો તો તમને કંઈક આવી રચના જોવા મળશે. આમ તો આ રચના દેખાતી નથી, પણ કોષની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. આવી રચનાને કહેવાય રંગસૂત્ર. તમારી ટેક્સ્ટબુકમાં પણ આની આકૃતિ તમને આપેલી છે, બરાબર. આ કોષ કેન્દ્રમાં જોવા મળતા રંગસૂત્રની આકૃતિ છે. તો હવે આ રંગસૂત્ર એટલે શું? તો રંગસૂત્ર એટલે કશું નહીં પણ ડીએનએ જે હોય, ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો આ ડીએનએ ને તમે ચોક્કસ રીતે ગોઠવણી કરો ડીએનએની, તો એની ગોઠવણી આ રીતે દેખાય. એટલે કે ડીએનએ જ રંગસૂત્ર છે, બરાબર ને. આ ડીએનએ એટલે કે વંશ પરંપરાગત આનુવંશિકતા માટેના લક્ષણો લઈને આવનાર પદાર્થ છે. એ આનુવંશિકતા માટે જવાબદાર. હવે આનુવંશિકતા એટલે શું? તો આપણને ખબર છે કે ધારો કે ધારો કે એક પિતા અને એક માતા, બે વ્યક્તિ, પિતા માતાના કરતાં આપણે પતિ પત્ની લઈએ. એક પતિ અને પત્ની પોતે જ્યારે પ્રજનન કરે અને એના દ્વારા જે બાળક ઉત્પન્ન થાય, એ બાળક કંઈક અંશે ક્યાં તો પિતા જેવો દેખાતો હશે, ક્યાં તો એની માતા જેવો દેખાતો હશે. તો એવું કેમ એ એમના માતા અને પિતા જેવો દેખાય છે? કંઈક અંશે, બેઠો નથી દેખાતો, પણ કદાચ એનો વાળનો પ્રકાર કદાચ પિતા જેવો હોય, તો આંખનો રંગ એની માતા જેવો હોય,
કદાચ એનો ચહેરાનો આકાર કદાચ એની મા જેવો હોય, બરાબર, એની ઊંચાઈ કદાચ એના પિતા જેવી હોય. તો આવું લક્ષણો, બંનેના થોડા થોડા લક્ષણો બાળકમાં જોવા મળશે. તો એ થોડા થોડા લક્ષણો કેમ જોવા મળે છે, ક્યાંથી આવ્યા આ લક્ષણો? તો સમજો, જ્યારે એ કોઈ પણ પુરુષ અને સ્ત્રી પ્રજનન કરે છે ત્યારે પુરુષના, અહીં લખું છું, ત્યારે પુરુષના શુક્રકોષ અને સ્ત્રીનો અંડકોષ એ બંને ભેગા થશે અને ભેગા થયા પછી જે ઉત્પન્ન કરશે એ ફલિતાંડ. ફલિતાંડ એટલે કે એક પ્રકારનો કોષ ઉત્પન્ન કરે છે. અને આ એક કોષમાંથી આખો બાળક બનતો હોય છે. બરાબર. તો એ કેવી રીતે બને છે એ તો તમારે પાછળના ધોરણોમાં તમારે ભણવાનું આવશે, પણ હાલમાં ફક્ત એટલું સમજી લો કે આ શુક્રકોષ અને અંડકોષને જોડાવાથી ફલિતાંડ બને, એક કોષ બને અને એ કોષ દ્વારા બાળકનું નિર્માણ થાય છે. તો એ કેવી રીતે બને છે? એક કોષમાંથી આપણે મનુષ્ય જેવા કે વનસ્પતિ જેવા કે પ્રાણીઓ જેવા બહુકોષી પ્રાણીઓ કેવી રીતે જન્મે છે? તો એ સમવિભાજન અને અર્ધીકરણની ક્રિયાઓ દ્વારા બનતા હોય છે. એક કોષમાંથી 2 કોષ બને, 2માંથી 4 બને, બરાબર. પણ હું વાત કરતો હતો કે સરખા કેમ દેખાય, માતા અને પિતાના જેવા બાળક કેમ દેખાય? તો માતા અને પિતામાંથી ડીએનએ, અડધો ડીએનએ, રંગસૂત્ર, જો આપણે વાત કરીએ તો મનુષ્યમાં રંગસૂત્રની સંખ્યા હોય છે 46, પણ શુક્રકોષ અને અંડકોષમાં એ રંગસૂત્રોની સંખ્યા, આની સંખ્યા અડધી અડધી થઈ જાય. એટલે કે શુક્રકોષમાં 23 હશે અને અંડકોષમાં 23 હશે, અને એ બંને ભેગા થઈને 46 રંગસૂત્રવાળો બાળક બનતો હોય છે. આ સંખ્યા છે રંગસૂત્રોની, બરાબર. અને આ ડીએનએ જે છે એ રંગસૂત્ર જ છે અને એ આનુવંશિકતા એટલે કે જે ચોક્કસ લક્ષણો બાળકમાં દેખાય છે કે જે માતા પિતા જેવા હોય, એ લક્ષણો ડીએનએને લીધે છે. ડીએનએને તમે જો ચોક્કસ રીતે ગોઠવો તો એનો આકાર આ રંગસૂત્ર એટલે આવો થઈ જાય અને એને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ. આ રંગસૂત્ર આવ્યા હોય છે કોષ કેન્દ્રની અંદર. હવે આપણે આપણા મુદ્દા પર આવીએ. સમભાજન આપણે જોતા હતા કે સરખું વિભાજન. તો જ્યારે એક કોષમાંથી એનું વિભાજન થઈ 2 કોષ બનતા હોય, સૌથી પહેલાં એના કોષ કેન્દ્રનું વિભાજન થશે, પિતૃકોષના. અને કોષ કેન્દ્રનું વિભાજન થવા માટે આ તો આખી પ્રોસેસ છે જે તમે પછીના ધોરણમાં ભણશો, પણ હું તમને એકદમ ટૂંકમાં સમજાવી દઉં. આજે કોષ કેન્દ્રનું સૌથી પહેલાં વિભાજન થશે તો આ જે રંગસૂત્ર હશે, ધારો કે આપણે એવું સમજીએ કે આમાં આ શરીરનો કોઈ કોષ છે કે વનસ્પતિનો કોઈ કોષ છે. આ એક ઉદાહરણ આપું છું. આની અંદર ધારો કે આપણે સમજીએ કે 22 રંગસૂત્ર છે, ઉદાહરણ છે આ, બરાબર. રંગસૂત્રો 22 રંગસૂત્ર છે. તો જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થવાનું હશે, સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કે આ રંગસૂત્રોનું વિભાજન થાય એ પહેલાં, રંગસૂત્રોના વિભાજન પહેલાં એક ઘટના એવી બને છે કે રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જાય. રંગસૂત્રોની સંખ્યા કેવી થશે? બમણી થશે, એટલે કે ડબલ થશે, 2 ગણી થશે. એટલે કે 22 રંગસૂત્ર હશે તો એમાંથી 44 થશે. ડીએનએની સંખ્યા ડબલ થઈ જશે, બરાબર. હું સમભાજનની વાત કરું છું. એની સાથે સાથે કોષમાં રહેલા બીજી અંગિકા જેમ કે કણાભસૂત્ર છે, ગોલ્ગી છે, અંતઃકોષરસ જાળ છે, એ બધું પણ ડબલ થવા માટે બધું જ ડબલ થઈ જાય, બરાબર. બીજી અંગિકાઓ પણ બમણી થશે, ડબલ થઈ જશે. ડબલ થઈ ગયા પછી બંને જ્યારે એ કોષ માતૃકોષના કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારે આ 44 રંગસૂત્રો જે બનેલા હશે એમાંના 22 એમ 2 કોષ કેન્દ્રમાં વિભાજિત થઈ જશે.
ઉપરાંત બીજી બધી અંગિકાઓ જે બમણી થઈ ગઈ હતી એ પણ બંને કોષોમાં વિભાજિત થઈ જશે અને કોષ રસનું બંને કોષોમાં બે કોષોમાં અલગ અલગ એને વહેંચાવી દેવામાં આવશે. આમ કરતાં તમે જુઓ તો સરખું વિભાજન થયું. સરખું વિભાજન એટલે કે જે પિતૃકોષ જે કહેવાય, આને પિતૃકોષમાં જે કંઈ પણ સંખ્યા હતી રંગસૂત્રોની એ 22 હતી અને જે બાળકોષ બન્યા એ બાળકોષો બંને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ? 22 થઈ. એટલે કે આ 44 ક્યારે થાય? જ્યારે એનું વિભાજન થવાનું હોય તે સમયે. કાયમ 44 નથી હોતા, કાયમ તો 22 જ હોય છે. પણ આ એક ઉદાહરણ છે. કોઈ એક કોષ છે જેમાં રહેલા રંગસૂત્ર, ડીએનએ બધા જની સંખ્યા, આપણે એમ કહીએ ડીએનએની સંખ્યા એટલે સોરી રંગસૂત્રની સંખ્યા 22 છે. જ્યારે એનું વિભાજન થઈને 2 બાળકોષ બનશે તો એ 2 બાળકોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા સરખી હશે, 22. એટલે 22 કેમ આવી? કારણ કે બમણી થઈ જાય છે, 2 ગણી થઈ જાય છે, માટે એ સરખી આવે. તો અહીં તમે જુઓ, એક પિતૃકોષમાંથી 2 બાળકોષ બન્યા, બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી આવી. હવે આ કોષ પણ જ્યારે આગળ વિભાજન પામીને 2 બાળકોષ બનાવશે ત્યારે પણ આમાં રંગસૂત્રોની સંખ્યા તો 22 જ આવશે. કેમ? કારણ કે એ પણ ડબલ થશે. આમ તમે જુઓ તો આગળ વધતા કોષોની સંખ્યા વધતી જશે ને દરેક કોષની સંખ્યામાં રહેલા રંગસૂત્રો અને બીજા ઘટકોની જે સંખ્યા છે એ બેઠા પિતૃકોષના જેવી જ હશે. તો આ પ્રકારનું જે વિભાજન હોય ને, જેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય, બરાબર, વધતી નથી ઘટતી, 2 બાળકોષ તો બંને બાળકોષ પિતૃકોષ જેવા જ હશે એઝ ઇટ ઇઝ. તો આ પ્રકારના વિભાજનને આપણે સમભાજન અથવા સરખું વિભાજન એમ ઓળખીશું. હવે વાત કરીએ અર્ધીકરણની. તો આ મુદ્દો ફરીથી આપણે લેવો પડશે. ચાલો, મનુષ્ય 2 કોષ ધરાવે, દૈહિક કોષ અને બીજો કોષ છે લિંગી કોષ. દૈહિક કોષ એટલે કે શરીરના કોષો, શરીરમાં જે કંઈ પણ કોષ છે શરીરના કોષો બધા દૈહિક કોષોમાં આવે. અને લિંગી કોષમાં જો પુરુષ હશે તો શુક્રકોષ અને જો સ્ત્રી હશે તો અંડકોષ. આ 2 લિંગી કોષો હોય. પુરુષ હશે તો એમાં એક શુક્રકોષ, એમાં શુક્રકોષ જ હશે, બરાબર. એટલે દૈહિક કોષોમાં શરીરના બધા કોષો આવે જે સ્ત્રી અને પુરુષમાં સરખા હોય, પણ લિંગી કોષો સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ હોય, બરાબર. અને પુરુષ હોય કે સ્ત્રી હોય, મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે. પછી એ દૈહિક કોષ હોય કે લિંગી કોષ હોય, દરેક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 46 હોય. જ્યારે દૈહિક કોષોનું વિભાજન થશે ત્યારે એક કોષમાંથી 2 કોષ બનશે. ત્યારે આ 46 કોષો છે તો આ પણ 46 જ હોવાના રંગસૂત્રોની સંખ્યા. પણ જ્યારે લિંગી કોષોનું સર્જન થશે, સમજો શુક્રકોષ અને અંડકોષ, મેં આગળ કહી ગયું કે એમાં 23 રંગસૂત્રો હોય. તો કેવી રીતે? તો લિંગી કોષ હશે તો લિંગી કોષ પણ જન્મે છે શેમાંથી? બને છે શેમાંથી? શુક્રકોષ બનવા માટે. હું એક ઉદાહરણ આપું શુક્રકોષનું. તો શુક્રકોષ બનવા માટે શુક્ર માતૃકોષ હોય છે અને શુક્ર માતૃકોષની એમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે. પણ જ્યારે એનું વિભાજન થાય ત્યારે એનું વિભાજન અર્ધીકરણ સ્વરૂપે થશે. અર્ધીકરણ સ્વરૂપે થશે એટલે કે એમાં રહેલા કોષોની સંખ્યા અડધી થઈ જશે, એમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે, બરાબર. અને અડધા થઈને કુલ 4 કોષ ઉત્પન્ન કરશે. આ 2માંથી એક કોષમાંથી 4 કોષ ઉત્પન્ન કરશે. રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. એટલે કે અહીંયા જો 46 હશે, બરાબર, તો આમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગયેલી જોવા મળશે. અને આ દરેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થયા પછી સૌથી પહેલાં જો જોઈએ આપણે તો સૌથી પહેલાં શું થશે? તો પહેલાં 2 કોષ બનશે.
એક કોષમાંથી બે કોષ બનશે અને એ બે કોષ સમવિભાજનથી બનશે. સમવિભાજન એટલે આમાં 46 હોવાના. ત્યાર પછી આ દરેક કોષ બે કોષ બનાવશે, બરાબર છે. પણ આ વખતે આ 46માંથી અડધા થઈ જશે 23 અને આમાંથી થઈ જશે 23. એવી રીતે આ એક કોષમાંથી પણ 23 અને 23 અને એ આગળ વિકાસ પામીને શુક્રકોષ બને છે. આમ પહેલાં સમવિભાજન થઈને બે કોષ બનાવશે, જેમાં બંનેની રંગસૂત્રોની સંખ્યા આમાં 46 હશે, તો આ બંનેમાં પણ 46 રંગસૂત્રોની સંખ્યા હશે. અને આગળ જે વિભાજન થશે એ અર્ધીકરણથી થશે. અર્ધીકરણ એટલે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે અને અડધી પરિણામે આ એક કોષમાંથી બે કોષ બનશે, પણ એમાં અડધા અડધા વહેંચાઈ જશે. આમ શુક્રકોષોની એક શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા 23 હશે. હવે આ એક શુક્રકોષ એવી રીતે જ અંડકોષમાં પણ થાય છે. આ એક અંડકોષ, એમાં પણ રંગસૂત્રોની સંખ્યા 23. જ્યારે આ શુક્રકોષ અને અંડકોષ ભેગા થશે ત્યારે 46 રંગસૂત્રવાળો બાળક જન્મ લેશે. ઓકે, તો આ રીતે આપણે બે ઘટના સમજી. અર્ધીકરણ એટલે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જવી, આ પણ એક પ્રકારનું વિભાજન છે. આના વિશે ડિટેલમાં અભ્યાસ તમે પછીના ધોરણોમાં 10માં 11માં તમે ભણશો. ઓકે, તો આ હતી કોષ વિભાજનની પ્રક્રિયા. કોષો બે રીતે વિભાજન પામે, સમભાજન અને અર્ધીકરણ. હવે તમારી ટેક્સ્ટબુકમાં પણ આ જ મુદ્દા આપ્યા છે, પણ અલગ રીતે વર્ણવેલા છે. એટલે કે મારા મુદ્દા અને ટેક્સ્ટબુકના મુદ્દા સરખાવીને તમારે અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, તો અહીં આ પ્રકરણ આપણે સંપૂર્ણ કરીશું. થેન્ક યુ.